સૌથી ધનાઢ્ય ગામ એવા ભુજ તાલુકાના માધાપરના સ્વામિનારાયણ નગર મધ્યે રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રહેવાસીઓ જણાવી રહ્યા છે કે છેલ્લા 15 થી 20 દિવસથી અહીં ખાડા ખોદેલા પડ્યા છે અને પંચાયત દ્વારા કામ ચાલુ છે તેવું જણાવવામાં આવી રહ્યું છે। તેઓ જણાવી રહ્યા છે કે પહેલા ગટર લાઇન નાખવામાં આવી, ત્યારબાદ હવે પાણીની લાઇન નાખવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે। તો આ ખાડા છે તેના પર એક વખત લાઇન નખાઈ ગઈ છે, તેના પર જેસીબી જેવા મોટા વાહનો ચાલી રહ્યા છે। તો શું તેના કારણે ગટર લાઇનને નુકસાન નહીં થતું હોય? શા માટે પંચાયત વિભાગ દ્વારા આ પ્રકારે કામ કરવામાં આવે છે? રહેવાસીઓ જણાવી રહ્યા છે કે પંચાયત દ્વારા પૈસાનો તેમજ સમય આ બંનેનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા 15 દિવસથી અહીં સતત ખાડા ખોદેલા પડ્યા છે। રસ્તા સંપૂર્ણપણે ખોદી નાખવામાં આવ્યા છે, તેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવો આ અંગે વધુ સાંભળીએ ભોગ બનનાર રહેવાસીના શબ્દોમાં। લાલજીભાઈ ઠાકોર ને સામણનગરમાં રહું છું ને પંચાયતમાં આજે લગભગ 15 દિવસથી કામ થાય છે બરાબર। જે તે ટાઈમે પહેલાં આપણે પંચાયતે કીધું ગટર લાઈન નાખશું, ગટર લાઈન કમ્પ્લીટ થાય છે તો પાણી લાઈન નાખશે, એટલે એના પર જેસીબી હાલે છે, એટલે એના કારણે ટોટલ જે રીતે પાઇપ નાખ્યા છે ડેમેજ થાય છે। હવે એને ખોલવા માટે પાછા બીજી જેસીબી બનાવે છે, એટલે આ લોકો ટાઈમિંગ અને પૈસાનો વેડફાઈ થાય છે। અને જે તે ટાઈમે પંચાયતમાં રજૂઆત કરી બરાબર, પંચાયતનો કોઈ જિમ્મેદાર વ્યક્તિ પણ નથી આવતા, નથી પોતે કોન્ટ્રાક્ટર છે ઓલરેડી, જે બાવાજી પર કોઈ દિવસ 4 દિવસથી ફરકતા નથી બરાબર। તો અમે કે એન્જિનિયર તો રાખો ઓથોરાઇઝ સહી કરવા માટે, એન્જિનિયર પણ ગાયબ છે આજે। તો જે તે ટાઈમે છોકરાઓ છે પોતાનું એન્જિનિયર સમજીને કામ કરે છે, તો નેવલ દોરી તમે જો આ વસ્તુને બરાબર પાણી રિટર્ન થાય એવી પોઝિશન છે। સરપંચ છે ગંગાબેન નારણભાઈ મહેશ્વરી કામગીરી કરે છે। કામગીરી ઓલરેડી અહીં સાઈડમાંથી આવતા જ નથી, ઘણા ટાઈમથી અમે જો પૂછા કરી તો ફોન ઉપર કે આવી છે આવતા નથી બરાબર। ઉપસરપંચે પોતે પણ નથી દેખાતા ને ચૂંટાયેલો પ્રતિનિધિ અહીં છે બરાબર, અમારા જે બેન છે આ કે ફરકતા નથી, એટલે ખબર નથી કે કઈ જગ્યાએ હું ઊભી છું। આવા પ્રતિનિધિઓ જઈને પંચાયતના બેઠા છે। મારું નામ મોહિનીબેન મનોજ સોલંકી છે અને હું સ્વામિનારાયણ નગરમાં રહું છું, અહીંયા શ્રદ્ધા સ્કૂલની સામે। અને અત્યારથી લગભગ 12-15 દિવસથી આ લાઈન ખોદેલી પડી છે। પાણીની તો સમૂરી વ્યવસ્થા જ નથી। અત્યારે અમારા પાસે ગાયું છે, ગાયું તડફડિયા મારે છે, ટીપું પાણી નથી, અમારા ઘરે ટેન્કર આવી શકે એવી પણ સુવિધા નથી કે અમે ઘરે ટેન્કર ખાલી કરાવી શકીએ। આખી ગટર પાણી લાઈનો એક દિવસ શાંતિ, બીજે દિવસે પાછી ફરી તૂટેલી જ જોવા મળે છે। એટલે અમારી બહુ જ પ્રોબ્લેમ પાણીનો જ છે। અમને ગટરની વ્યવસ્થા પછી ભલે કરે, પણ અમને પાણીની વ્યવસ્થા પહેલાં કરાવી દે બસ। પડે છે ત્યારે માણસો અહીંયા આવે છે અને કામ કરે છે, તો 2 દિવસના 1-2 માણસ આવે છે। 2 માણસથી શું કામ થવાનું છે? 1-2 માણસની અહીંયા જરૂર નથી, કામ છે મોટું, આખી લાઈન તોડી નાખી છે અને ઘરના કનેક્શન અલગ અલગ છે, એટલે બધેના અલગ કનેક્શન દેશે ત્યારે અમારા ઘરે સુધીની લાઈનો ક્લિયર થશે। એટલે અમને બહુ હેરાન પાણીથી જ પરેશાન છીએ। અત્યારે અમને પાણીની સમસ્યાનો હલ ઉકેલ મેળવો બસ। બીજું નામ શોભનાબેન ઠાકોર છે અને આજે અમારે અહીંયા કણે 15 દિવસથી આમનામ ગટરું અને પાણી ને બધું ખોદીને રાખેલું છે અને કોઈ પણ અહીંયા કણે કાંઈ પણ જાતની વ્યવસ્થા નથી અને કોઈ પણ નથી કારીગર, 1 આવે 2 આવે, હવે એનાથી આ કામ આ મોટું કામ આ થાય એનાથી કાંઈ અમે એટલા પરેશાન થઈ ગયા, નથી કોન્ટ્રાક્ટર નથી કોઈ, બધાને એકને બોલાવવા જવા પડે અહીંયા પંચાયત અને નથી સરપંચશ્રી તો અહીંયા નથી, આટોય નથી માર્યો એમ ફોન કરી તોય ફોન કરીને અમે થાકી જઈએ, કોઈ કાંઈ જવાબ જ નથી દેતા। ઓલા એમ કે ઓલા આવે છે ને ઓલા એમ કે ઓલા આવે છે, એમ કોઈ વ્યવસ્થા નથી અહીંયા કણે કાંઈ પણ જાતની। જ અમે હેરાન થઈ ગયા, અમને પાણીની વ્યવસ્થા કરી દો। મારે 10-15 દિવસથી અહીંયા કને શેરીમાં લાઈન ખોદી નાખી છે ગટરની અને પાણીની લાઈન પણ ખોદી નાખી છે। એ લોકો એકબીજા ઉપર ઢોરે છે। સરપંચને કહીએ છીએ, સરપંચ કહે છે અમારી જવાબદારી નથી, એકબીજા ઉપર ઢોરે છે। અને અમારા જે પણ અહીંયા સભ્ય છે આટલા દિવસમાં એક પણ વાર આવ્યા નથી અહીંયા કને, ક્યારે પણ એના પહેલાં પણ અમારી ગટરની સમસ્યા હતી ત્યારે પણ એ લોકો પણ અહીંયા તસ્દી લીધી નથી। બહુ સમસ્યા છે અને અમારે ઘરે પાણીની વ્યવસ્થા પણ નથી, એટલે અમારે બીજે ઠેકાણે લેવા જવું પડે છે પાણી।